તો સર માં હાબુ મેલો એ ટિંકુ બાબા રામ રામ કર. કારણ કે હતું 9 વર્ષ એટલે ભૈયા જોડે રોમ રોમ કરવા આયા. ભૈયા જોડે રોમ રોમ કરીને પછી અમે નીકળી ગયા ઘર બાજુ આયા. એટલે અમને એમ હતું કે અમે ફટાફટ ઘરે જઈએ ને બધા મમ્મી પપ્પાને પણ મળીએ. એટલે અમે આવતા હતા ફટાફટ ને વચમાં લાગી ભૂખ તો ભાઈને કે નાસ્તો કરો સાથ. તો ભાઈએ મારું તો કરી જ નાખ્યું એટલે કરાવી દીધો નાસ્તો કરાવ્યા. પછી આવી ગયા ભીલડી ફાટક બાજુ. આ તો નસીબ હારા હતા કે ભીલડી ફાટક ચાલુ હતી એટલે નકે બંધ હશે. પછી આયા ઘરે આવીને ભાઈ હોઈ ગયા. ભાઈ તો એટલા ઊંઘમાં પડ્યા હતા પાછા તૈયાર થઈને કોમ ચાલુ કરી નાખ્યું પાઇપ ખેંચવાનું. કારણ કે આવા નતો મગફળી કાઢવા ટ્રેક્ટર નંબર લાગી ગયો મારો. મેં પણ ચાલુ કરી નાખ્યું પાઇપ. એટલી વારમાં આવી ગયો ટ્રેક્ટર વાળો પણ એટલી સ્પીડમાં આવે છે કે મનુ ફરે છે એકલા. એટલે આ તો ધંધે લગાડી જ દેવા છે. આવી ગયો ફટાફટ અહીંયા. અને અમારા સરપંચ સાહેબ અમારી જોડે આવતા હતા. એ પણ કહેતા હતા કે ફટાફટ તમે પણ લાગી ગયો કોમે. અમે આયા તો મળવા બેહારે અમને તો દળવા એ વાળું થયું. ચાલુ કર્યું કાઢવાનું મગફળી. તો જુઓ તમે મિત્રો મગફળી પણ નીકળવાનું ચાલુ છે. ખેતરમાં કોમ ચાલુ હતું ને એટલી વારમાં આવી ગયા બાબા ટીંગોમાં એટલે મગફળી ખાવાનું ચાલુ હતું. ને એટલી વારમાં મારો નાનો ભાઈ આવી ગયો. એ પણ આમ કે ફોલી ખાતો હતો. મેં કીધું પેટમાં દુખશે તો તું જોડશે. આટલે થાય છે અમારો લોક પૂરો. જય માતાજી.